તો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલ જ્ઞાન યાત્રામાં। મિત્રો, જીએસઆરટીસી કંડક્ટરના 2320 ઉમેદવારોનું જે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ છે એ 23 મે 2025ના રોજ નિગમ દ્વારા જાહેર કરી દેવામાં આવ્યું હતું। પરંતુ આગામી 29/5/2025થી લઈ 4/6/2025 સુધી આ જે 2320 જેટલા ઉમેદવારો છે કે જે અલગ અલગ કેટેગરી વાઇઝ મેરિટમાં આવતા હતા, એમાં 3518માંથી તેમને જે ડિવિઝન સિલેક્શન માટે જે સ્થળ પસંદગી કરવા માટે બોલાવવામાં આવ્યા છે। તો આપણે આ વિડીયોમાં સંપૂર્ણપણે માહિતી મેળવીશું કે ડિવિઝન સિલેક્શન માટે કયા કયા ડોક્યુમેન્ટ સાથે લઈ જવા, તેમજ વેઇટિંગ લિસ્ટનો જે સૌથી મોટો પ્રશ્ન છે એ ક્યારે આવશે, તો કે જગ્યાના 20% પ્રમાણે અને આગામી સમયમાં વેઇટિંગ લિસ્ટ ક્યારે ઓપરેટ કરવામાં આવશે, આ તમામ માહિતી આપણે આજના વિડીયોમાં આપવાના છીએ। તો મિત્રો, અમારી ચેનલ પર નવા હોય તો અમારી ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો। કંડક્ટર ભરતી, ડ્રાઈવર ભરતી, હેલ્પર ભરતી વગેરેને લગતા ન્યૂઝ અમારી ચેનલમાં તમને આસાનીથી મળી રહે તે માટે તમે અમારી ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો। તો મિત્રો, વાત કરીએ 23 મે 2025ના રોજ, એટલે કે લગભગ ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે જે જાતિના દાખલાઓ છે, મિત્રો નિગમ દ્વારા જે ટોપ મેરિટમાં આવતા 3518માંથી જે 2320 ઉમેદવારો છે એમના જે સ્થળ પસંદગી છે, એટલે કે ડિવિઝન સિલેક્શન માટે આગામી જે 4 જૂન 2025 સુધીની તારીખ છે એમાં બોલાવવામાં આવ્યા છે। તો જે ઉમેદવારોનું નામ આ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ એટલે કે કામચલાઉ મેરિટ લિસ્ટમાં આવી ગયું છે અને જેમને 29/5/2025થી લઈ 4 જૂન 2025 સુધીમાં સ્થળ પસંદગી કરવાની એટલે કે ડિવિઝન સિલેક્શન માટે બોલાવવામાં આવે છે, તેવા ઉમેદવારોએ કઈ કઈ વાતોનું ધ્યાન રાખવું અને એની જોડે લઈ જવાના ડોક્યુમેન્ટ કયા કયા સાથે લઈ જવા એના વિશે આપણે આજનો વિડીયો બનાવીશું। તો મિત્રો, વાત કરીએ ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે, તો કે એમાં કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે, તો કે કોલ લેટરની જે જીએસઆરટીસી રિક્રુટમેન્ટ ઉપર બ્લુ કલરમાં તમે જે ટીક જોશો તો એમાં ડાઉનલોડ કોલ લેટરનો ઓપ્શન છે, એમાંથી તમારે ડાઉનલોડ કરી લેવાનો રહેશે। ત્યારબાદ કન્ફર્મેશન નંબર અને તમે જન્મ તારીખ નાખીને તમારો કોલ લેટર છે એ ડાઉનલોડ કરીને લઈ જવાનો છે। સાથે તમે જે અરજીપત્રક પણ લઈ જવાનું છે અને જો તમે ફી ભરી હોય તો ફી ભર્યાની જે પહોંચ હોય એ પણ સાથે લઈ જવાની છે અને તેમના દાખલાની ઝેરોક્સ કોપી પણ તમારે સાથે લઈ જવાની છે। અને ત્યારબાદ મિત્રો, જે આઈડી પ્રૂફ છે અને આઈડી પ્રૂફમાં તમારે આધાર કાર્ડ, પાન કાર્ડ, પાસપોર્ટ વગેરે જેવા મિત્રો આઈડી પ્રૂફ છે તેની ઝેરોક્સ અને સૌથી મહત્ત્વની વસ્તુ પાસપોર્ટ સાઇઝના ઓછામાં ઓછા 6 પાસપોર્ટ સાઇઝના ફોટા તમારે ડિવિઝન સિલેક્શન સમયે લઈ જવાના છે। હવે ડિવિઝન સિલેક્શનની પ્રોસેસ કેવી છે તો તે આપણે જાણીએ। તો કે વર્કશોપ યાર્ડ નરોડા ખાતે તમે પહોંચો એટલે કે તમને જે ટાઈમ આપેલો છે એમાં સૌથી પહેલાં તો ક્રમ વાઇઝ એટલે કે જે 50 ઉમેદવારો છે તેમને ટ્રેનિંગ સેન્ટરમાં બોલાવવામાં આવશે અને ત્યાં તમે જે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે જે ઝેરોક્સનો સેટ આપેલો છે એમાં તમારો જે નંબર આવશે ત્યારે તમને ઝેરોક્સનો સેટ આપે અને તમારે જે ડિવિઝન સિલેક્શન કરશો તે ટેબલ પર તમને મોકલશે। સૌથી પહેલાં તમે ત્યાં જશો એટલે કે સેન્ટ્રલ વર્કશોપમાં, ટ્રેનિંગ સેન્ટરમાં, ત્યાં તમારે મોટી ડિસ્પ્લે લાગેલી હશે એલઈડી સ્ક્રીન ઉપર કે જે અલગ અલગ ડિવિઝન છે કે જેમાં જીએસઆરટીસીના 16 જેટલા ડિવિઝન, જેમાં કયા ડિવિઝનમાં કેટલી જગ્યાઓ ખાલી છે અને તે કુલ જગ્યાઓ બતાવવામાં આવી હશે। મિત્રો, છેલ્લી 5 થી 6 ભરતીઓની વાત કરીએ તો ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં કોઈપણ જાતની જગ્યાઓ ખાલી હોતી નથી, એટલે કે અમદાવાદ, મહેસાણા, બનાસકાંઠા, હિંમતનગર, વડોદરા, ગોધરા, નડિયાદ આ 7 જેટલા જે ડિવિઝન છે તેમાં કોઈપણ જાતની જગ્યા ખાલી હોતી નથી, કારણ કે જે ભરતી છે 4 થી 5ની ભરતીઓમાં જે કંડક્ટરો છે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના જે ઉમેદવારો છે તેઓ મિત્રો બહાર નોકરી કરે છે અને સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં તેમને વતનનો લાભ થતાં આ જે નવી ભરતી હોય ત્યારે મળતો હોય છે। એટલે તમારે જે 9 જેટલા ડિવિઝન છે સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં એમાં તમારે નોકરી કરવાની રહેશે એવું માનીને જ જવું। એટલે કે આ 9 જે ડિવિઝન છે એમાં કયા કયા જિલ્લાનો સમાવેશ થાય, તો કે અમરેલી, જામનગર, જૂનાગઢ, રાજકોટ વગેરે જે ડિવિઝનો છે, જે બાકીના 9 ડિવિઝન તેમાં જગ્યાઓ ખાલી હશે। અને જેમ જેમ તેમાં મિત્રો ડિવિઝન સિલેક્શન કરતા જશે તેમ તેમ એલઈડી સ્ક્રીનમાં જગ્યાઓ ઘટતી જશે, કારણ કે રાજકોટમાં 384 જગ્યા ખાલી છે અને પહેલા દિવસે મિત્રો 20 ઉમેદવારો રાજકોટ ડિવિઝન સિલેક્ટ કરે તો 364 જેટલી જગ્યાઓ આપોઆપ ખાલી બતાવશે। હવે જ્યારે તમારો નંબર આવશે ત્યાં તમે જે નક્કી કરીને જશો કે ડિવિઝન મારે કયા ડિવિઝનમાં જવું છે, ત્યારે તમે જે એલઈડી સ્ક્રીનમાં જશો તો 9 જેટલા ડિવિઝન બતાવતા હશે અને જેમાં તમારે જે ડિવિઝનમાં જવું હોય એ જગ્યા ફિક્સ કરીને જવાનું। તમારો નંબર આવે એટલે મિત્રો તમને જ્યારે બોલાવે અને તમારો એક સેટ લેશે અને સેટ આપશે ઝેરોક્સનો અને અલગ અલગ જે 9 ડિવિઝનો છે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને કચ્છમાં તે ટેબલો ત્યાં મૂકેલા હશે અને ટ્રેનિંગ સેન્ટર વર્કશોપમાં ચારે બાજુ અને જે ટેબલમાં મિત્રો ઓછામાં ઓછી 4 થી 5 અધિકારીઓ છે તે ડિવિઝનમાં બેઠા હશે, તમારે તે ટેબલ ઉપર જવાનું છે, ત્યાં તમારું વેલકમ કરવામાં આવશે અને ડિવિઝનનો ઓર્ડર આપવામાં આવશે અને તમારી જોડે ફોટા લે અને તમને પોલીસ વેરિફિકેશન અને સિવિલ સર્જનનું મેડિકલ ફિટનેસ માટેના જે ફોર્મેટ છે તે આપવામાં આવશે। ત્યારબાદ મિત્રો સહી સિક્કા કરીને જે મિત્રો છે તે પ્રમાણે તમારે
કયા કયા ડેપોમાં જવાનું છે તે મિત્રો ઉતરતો ક્રમ એટલે કે 1 2 3 4 5 6 પ્રમાણે અલગ અલગ ડિવિઝનના જે ડેપો છે 1 થી 10 ડેપો તે તમારે સિલેક્ટ કરી દેવાના છે. ડિવિઝન સિલેક્શન પૂર્ણ કર્યા બાદ જે મેડિકલ ફિટનેસ માટેનું સર્ટિફિકેટ અને પોલીસ વેરિફિકેશનનું જે સર્ટિફિકેશન આપે ત્યારે તમારી ત્યાંથી નીકળવા બાદ તરત જ તમારે પોલીસના નજીક સ્ટેશનમાં જઈ મિત્રો એનઓસી લઈ લેવાનું છે. એટલે કે તમારા પર કોઈ પણ જાતનો ગંભીર ગુનો નથી તેવું મિત્રો ₹100 આપતા પોલીસવાળા જે છે તે એનઓસી કાઢી આપતા હોય છે. અને ત્યારબાદ તમે જે ડિવિઝન સિલેક્શન કર્યું ત્યાં તમારે પહોંચી જવાનું છે. જે તે ડિવિઝનની ઓફિસમાં અને નજીકનું જે સિવિલ સર્જનનું જે હોસ્પિટલ છે સિવિલ હોસ્પિટલ અથવા તો જન્મ હોસ્પિટલ ત્યાં જઈ તમારે મેડિકલ ટેસ્ટ કરવાના છે. મેડિકલ ટેસ્ટમાં મિત્રો ઓછામાં ઓછા 1 થી 2 દિવસનો સમય લાગશે. કારણ કે શરૂઆતમાં તમે જ્યારે જશો ત્યાં સિવિલમાં તમારે 5 થી 10 ભરીને ફાઇલ લેવાની છે. ત્યારબાદ તમારે બ્લડ ટેસ્ટ, યુરિન ટેસ્ટ અને તમારે એકસાથે ઘણી બધી ઇસીજી આંખોની તપાસ તમે સંપૂર્ણ રીતે જે ફોર્મ ભરતી વખતે જે જાતિ પુરુષ સ્ત્રી અને આવા અનેક પ્રકારના મેડિકલ એક્ઝામિનેશન થતા હોય છે. ત્યારબાદ મિત્રો તમને મેડિકલ ફિટનેસનું સર્ટી જે છે તે આરએમઓ દ્વારા મળતું હોય. આરએમઓ દ્વારા મળતું મેડિકલ સર્ટિફિકેટ અને જે પોલીસ સર્ટિફિકેશન છે એ પોલીસ સ્ટેશનેથી મળતું હોય છે. તેમાં ડિવિઝન ખાતે હાજર થઈ જવાનું છે. ડિવિઝન ખાતે તમે હાજર થતાની સાથે જ એ લોકો તારીખ આપશે, તમને એ દિવસમાં ફોન આવશે. આટલા બાદ ત્યારબાદ તમારે ફોન આવતો હોય છે. ફોન બાદ 3 થી 4 દિવસ ડિવિઝન ખાતે બધા જ ઉમેદવારો જ્યારે હાજર થઈ જાય છે ત્યારે ડિવિઝન જે 4 તારીખે ડિવિઝન સિલેક્શનનું જે કાર્યક્રમ પૂર્ણ થશે ત્યારે વધુ એક લિસ્ટ બહાર પડશે. ત્યાર પછી ઓછામાં ઓછા 10 થી 15 તારીખની આસપાસ ડિવિઝન ખાતે તમામ ઉમેદવારો જ્યારે પોલીસ અને સિવિલ સર્જનનું મેડિકલ સર્ટિફિકેટ લઈને હાજર થશે. ત્યારબાદ ટ્રેનિંગ માટે બોલાવવામાં આવશે અને 2 થી 3 દિવસ તમને એટીએમ મશીન ચલાવવું, કંડક્ટરની ફરજો શું, કઈ રીતે કામ કરવું એ બધું તમામ પ્રકારની મિત્રો 2 થી 3 દિવસ તમને ટ્રેનિંગ આપવામાં આવશે. ત્યારબાદ તમારે જે તે ડેપો તમારો જે મિત્ર ક્રમ જાળવ્યો હશે અને જે મેરિટમાં આવતા હશે તે પ્રમાણે તમને જે મેરિટ છે એ પ્રમાણે ડેપો ફાળવવામાં આવશે. અને ડેપો ફાળવણીની વાત કરીએ તો ડેપો ફાળવણીમાં મિત્રો જે તે વિભાગના નિયામકો નક્કી કરતા હોય છે કે મેરિટમાં આવતા હોય અને તમે ધારો કે રાજકોટ સિલેક્ટ કર્યું હોય તો જે અગાઉના ઉમેદવારો છે રાજકોટના અલગ અલગ ડિવિઝનમાં કે જે 300 જગ્યા છે એમાંથી અલગ અલગ ડેપોની જગ્યાઓ નક્કી થતી હોય છે. જેમ કે ચોટીલામાં, લીંબડીમાં, સુરેન્દ્રનગરમાં અને હવે તો ધંધુકામાં પણ. તો કે મિત્રો જે તમે મેરિટમાં આવતા હોય છે જે ઉમેદવારો સિલેક્ટ કર્યા હોય છે ડેપોમાં એ પ્રમાણે તમારો જે ક્રમ હોય એ ક્રમ પ્રમાણે તમારે જ્યાં સેટ થતા હોય છે ત્યાં તમને ડેપો ફાળવવામાં આવશે. ત્યારબાદ તમે ડેપોનો ઓર્ડર લઈ ડેપો મેનેજર સમક્ષ હાજર થવાનું અને તમને જૂના કંડક્ટર સાથે તમને 1 કે 2 દિવસ ટ્રેનિંગમાં મોકલશે અને ત્યારબાદ તમને સ્વતંત્ર તમને ડેપો ફાળવવામાં આવશે. અહીં વાત કરીએ વેઇટિંગ લિસ્ટની તો જે મિત્રો અત્યારે બહાર પાડી નથી આવવામાં કારણ કે 29/5થી લઈને ઉમેદવારો જે છે તે ગેરહાજર રહેશે. તેઓને તાત્કાલિક જે મિત્રો ગેરહાજર રહેશે અને જે અગાઉની મેરિટમાં આવતા ઉમેદવારો હશે તેમને તાત્કાલિક મિત્રો એક બીજું લિસ્ટ આગામી 6 તારીખે બહાર આવશે અને 10 તારીખ સુધીમાં જે ઉમેદવારો છે તેમને વેઇટિંગ લિસ્ટમાંથી બોલાવી ઓર્ડર આપી દેવામાં આવશે.